હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ ને હર મહાદેવ. તો ફેમિલી, આજ છે ને આપણે રજા છે અને આજ તો કામે જવાનું નથી, કેમ કે આજ ગુરુવાર છે તો આજ રજા હોય. અને બાકી તો આજ છે ને મોજ જ કરવી અને આજ થોડું કામ છે, એ તમને હમણાં બધું આગળ વિડીયોમાં કહું, પણ એન્ડ સુધી બના રહીજો. અને બાકી તો જો આવું છે, અત્યારે હું જાઈ ગયો, કેમ કે અત્યારે 9 વાગ્યા છે, કેમ કે અમારે રજા હોય ને એટલે આખો દી હોવાનું જ હોય. એટલે આખો દી રહેતો હોય એટલે 10-11 વાગ્યા લગન સૂતો હોય, ક્યારેક 2 વાગી જાય એવું હું સૂતો હોય. તો અત્યારે 9 વાગ્યા છે ને આજ વિડીયો બનાવવાનો હતો, એટલે તમે પહેલાં જાગી ગયો હું આજ તો આટલા વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે, કેમ કે અત્યારે જાગ્યો અને બ્રશ ને એવું કરી નાખ્યો છે. નાહ્યો ને નાહવાનું છે બાકી, તો હમણાં ઘડીક રહીને નાહી અને પછી આપણે ક્યાં જવાનું છે આજ હું તમને હમણાં આ બધું આગળ કહીશ, બરોબર? તો અત્યારે જાગી ગયો ને આરતીબેન ને જો બધા. હા, તો આરતીબેન તો જે એ ટીટી રહી ને નગરી ફોન જ જોવે આજ તો એને હે ને ફોન જ જોવાનો હે, કેમ કે રજા હોય ને એટલે ફોન પકડીને બેસી જાય. અને આ તો ભાઈ સૂતો હે જો, અને આવું છે. અને એને આપણે હવે ગાડીમાં થોડીક લાઇટોને એવું લાવ્યું થયું એવું કે 2-3 દી છે ને કારખાને એક દી ગાડી લઈ ગયો ને કે એમી છોકરાએ લાઇટું બાઇટુની બધી ગાડીની એસેસરી બધું તોડી નાખ્યું છે. તમને દેખાડું ને તો જોઈ લો. તો હું આ ગાડીમાં આપણે લાઇટું ફિટ કરાવી હતી, તમને ખબર ન હોય તો જો આ લાઇટું ફિટ કરાવી હતી. અહીંયા આ 2 લાઇટો સેફ છે અને આ આઈનકોની લાઇટ રહે ને એ કોઈ કાઢી નાખી છે. અહીંયા પીળી લાઇટ થાય, પીળી તો આ કાઢી નાખી છે, આ એમ નામ છે. અને બાકી જો અહીંયા આ લાઇટ તોડી નાખી છે, આઈનકોની તોડી નાખી આવડિયા. તો આજ તો આ ગાડીને છે ને આપણે થોડીક લાઇટની એસેસરી કરવાની બાકી છે, તો હમણાં બધી કરવી. અને હું છે ને અત્યારમાં પહેલાં બસમાં ચાનો ફોટો ચડાવેલો. મેં અત્યારમાં ચા પીતો નથી ને એમને છે ને વિડીયો ચાલુ કરી નાખ્યો તો ફટાફટ એનું હું ચા પી લો. મેં કીધું પહેલાં છે ને થોડોક વિડીયો ઉતારી નાખું, પછી હમણાં ઘડીક રહીને ચા પીવું. તો ચા આરતી બેને બનાવી નાખ્યો છે અને હું છે ને ચા પી નાખું. ને બાકી તો જો આવું છે. ચકલી બધી ક્યારની ચીંચી કરે, ક્યાં કરે છે મને ખબર. તો હે ને હું ફટાફટ ચાનો ફોટો ચડાવી નાખું. ચા તમારે છે ને ચા પીવો હોય ને તો વી આવો, બરાબર? તો હું ચા પી લો, બરાબર? બાય બાય. હાલો ફેમિલી, હું છે ને ચા પીવા આવી ગયો. તમારે ચા પીવો હોય ને તો આવતા રહેજો. ચા પી નાખું ફટાફટ. જો મારે છે ને સવારમાં અત્યારમાં ચા જ હોય, કેમ કે આમાં રજા હોય ને એટલે હું સૂતો હોય ને એટલે અત્યારમાં ખાવ નહીં, અત્યારમાં ચા પીવાનો. પછી હમણાં છે ને નિરાયતે ઘડીક રહીને છે ને ઘડીક રહીને ખાવાનું, બરાબર? તો ચા પી નાખું. તમારે ચા પીવો હોય તો હાલો, કેમ કે આ ચા મસ્ત બનાવે હો આરતી બેને, જોઈ લો. એક નંબર હો બાકી, મારા હાથ અત્યારમાં જરૂર છે. તો હે ને હું ચા પી નાખું, બરાબર? બાય ફેમિલી. અત્યારે છે ને મસ્ત ચા બા પીને આવતો રહ્યો છું. અને કારણ કે સવારમાં છે ને હું ચા જ પીવું છું, કેમ કે સવારમાં મારે ચા જ હોય, કેમ કે છે ને રજા હોય ને એટલે ચા પીવાની હોય. અને કારખાને જવાનું હોય, જ્યારે કામ કરવાનું હોય ને ત્યારે સવારમાં છે ને શાક ને રોટલો ને એવું બધું ખાવાનું હોય. તો બસ અત્યારે છે ને મસ્ત ફ્રેશ થઈને આવતો રહ્યો હું. ઘડીક બધા રમશું ફ્રી ફાયર. હમણાં તમને ઘડીક રહીને મળું, બરાબર? બાય. ફાઇનલી ફેમિલી છે ને હવે છે ને અત્યારે વાગી ગયા છે 1-1.5 વાગી ગયો છે, કેમ કે હવે 1-1.5 વાગી ગયા. અને આરતીબેને જો ખાવાનો હાથ પડી ગયો છે, કેમ કે ખાવાનું બની ગયું અને આરતીબેન કે ખાવાનું હાથ પડી ગયો. તો ફટાફટ એને આપણે ખાઈ લેવી, કેમ કે હવે છે ને લાગી છે ભૂખ, કેમ કે સવારમાં નગરી ચા પી હતી અને અત્યારે છે ને ખાવાનું છે. તો ખાવામાં હું બનાવ્યું આરતી શીનું શાક બનાવ્યું છે? ગુવારનું શાક બનાવ્યું છે. અને ગુવારનું શાક મને ભાવે, પણ આમ થોડું ભાવે. ચા પીડો, હાલો ચાય પીડો. સવારમાં હમણાં બનાવ્યો તો સવારમાં નહીં, હમણાં જ બનાવ્યો તો હમણાં ચા બનાવ્યો તો એ પીડો છે. સવારમાં ચા પીધો તો હમણાં પીધો અને પાછું અત્યારે ચા. એટલે મારે છે ને ચા તે ચા, કેમ કે ચા વગર છે ને મને મજા ન આવે. તો હવે છે ને આ જો વાસણ ધોઈને ચા હતી બેની, કેમ કે મારા ભાઈને એમને ખાઈ લીધું એમ, હું બાકી હતો, કેમ કે સૂતો હતો. અત્યારે ઘડીક ફ્રી ફાયર એમ ઘડીક સૂઈ ગયો, કેમ કે હમણાં કારણ વાતાવરણ છે ને કંઈક થોડું ખરાબ છે એટલે માથું ને એવું સડી ગયું છે, ફૂલ દુખે છે. એટલે ઘડીક છે ને મસ્ત ખાય અને પછી પાછું સૂઈ જવાનું છે ઘડીક. ફટાફટ છે ને હું છે ને ખાઈ લો, બરાબર? બાય બાય. હેલો ફેમિલી, હવે છે ને હું ખાવા આવી ગયો છું. તમે જોઈ લો આજ ખાવાનું શું છે. તો આજ છે જો, આજ છે ગુવારનું શાક છે, સા છે, રોટલી છે અને આવું છે. તો અને છે ને મારે છે ને ચાર્જિંગમાં મોબાઈલ ચડાવીને આમ ખાવાનું, એટલે છે ને હું ખાતો હોય ને ત્યાં ચાર્જિંગ થઈ જાય મોબાઈલ.
તો હે ને ફેમિલી હું ફટાફટ હે ને ખાઈ જ લઉં તો બાય હું ખાઈને પછી તમને મળું બરાબર બાય. હાલો યુટ્યુબ ફેમિલી પાછું તો હું ખાઈને આવતો રહ્યું હું કેમ કે ખાધું તો મજા આવી ગઈ આમ તો ખાવાય નહીં તો ખાવામાંથી આરતીબેન લાવ્યા છે બરફ તમે જો બરફ હા જો વ્હાઈટ કો ભરીને બરફ ખાય છે હાલ થઈ તો ફેમિલી જોઈ મારા હાટુ બરફ લાવી છે અને ફેમિલી આવું છે જો હે ને ઉનાળો હોય ને તો બરફ જ નગરો ખા કરે અને સાંજે નગરી ગુલ્ફી જ ખા કરે ગુલ્ફી બરફ આને હે ને વહેતું જ રહેતું હોય કા ટીટી એ દાંત જોતા રા તો બરફ જ વાગો લે તો ફેમિલી હું જાય તો બરફ ખાઈ નાખું કેમ કે આપણે હાટું તો મફતનો બરફ આવી ગયો તો મફતની આપણે કઈ વસ્તુ મેકતા જ તમને ખબર છે. હા ટોપરું છે ને મારામાં જ બધું કાઢી અને ઇનામ નાખે તૂટી ફૂટી મારામાં કેટલી કાઢીને ગઈ એમાં નાખી ગઈ તો ફેમિલી છે ને હું બરફ ખાઈ નાખું નકર આ મફતનું છે ને રહેવાય નહીં કે મારી હાટું તો આપણે મફતનું મેં મેકતા જ નથી કાઢી મફતનું મેક્યું આપણે સાંજે ગુલ્ફી લાવે ને તોય તે એને હું ખાઈ જાઉં કા મારા પૈસાનું ખાવું છે કે ખવડાવવું છે ને આપણે મફતનું જ કરવાનું હાચી વાત તો હે ને ફટાફટનું બરફ ખાઈ નગર વિડીયો હે ને લાંબો થઈ જાય બાય બાય. હેલો ફેમિલી કેમ છો બધાય તો ફેમિલી હું છે ને 3 વાગ્યાનો હું તો અત્યારથી જ જાગ્યો હું કેમ કે હું તો અત્યારે જાગ્યો તમે જોવો જેમ મોઢું નહીં ધોયું ને કાંઈ નહીં મારો પપ્પા બોટાદ ગયા હતા ને તો અત્યારે બોટાદથી હમણાં આવ્યા અને મારો ફોન લઈને ક્યારે મારો ફોન લઈને સમાચાર જોતા હતા ને મને નહીં ખબર અને હું અત્યારે મસ્ત આમ જાગ્યો ને અત્યારે જાગીને સીધો ધાબામાં ફોન લઈને આવ્યો મેં કીધું વ્લોગ વ્લોગ મારે ઉતારવાનો હતો સીધો પૂરી ગયો અને પછી વ્લોગ છે ને અત્યારે મેં કીધું ફટાફટ ચાલુ કીધું ને કરે ને સાંજ પડી જશે તો ફેમિલી અત્યારનો મોસમ કંઈક એવો થઈ ગયો છે ને ખતરનાક થઈ ગયો છે કેમ કે તમે જોઈ લો એનો વ્યૂ જ કંઈક અલગ થઈ ગયો છે તમે જુઓ બાકી છે ને નજારો તમે જુઓ કેવો થઈ ગયો આખો છે બાકી તો અત્યારનો વ્યૂ કંઈક ખતરનાક થઈ ગયો કેમ કે છે ને વરસાદ આવે છે ઝીણા સાટા પડે તમને દેખાતા નહીં હોય પણ જાવ જો અમને થોડોક આવશે ને પછી તમને કહું કે કેવો વરસાદ આવે તો અત્યારનો વ્યૂ આવો છે ફેમિલી અમને છે ને હું અત્યારે જાગ્યો હું મોઢું ધોઈ નાખું કેમ કે જે મોઢું નથી ધોયું અને સામે રતો મને છે ને 3 વાગ્યાનો બોલાવતો હતો ને રતો 3 વાગ્યાનો મને એમ કહેતો હતો તો સામે તમને દેખાતો હોય લાલ શર્ટ પહેરીને ઉપર જો તો હું શું વાત કરે તો એ 3 વાગ્યાનો છે ને મને બોલાવતો હતો અને મને છે ને ઊંઘ આવતી હતી ફૂલા ફૂલ કેમ કે બરફને એવું ખાધું અને ફૂલ ઠેકીને ખાઈ લીધું ને એટલે ઊંઘ તો આવતી હતી જોરદારની એટલે પછી હું ક્યાંય બેહવા ગયો નહોતો મને કે તું બેહવા ને વિડીયો એડિટિંગ કરી દે પણ ફેમિલી મને એટલી ઊંઘ ચડી હતી ને કે એ ખબર ન રહી કે ક્યારે એ મને બોલાવતો ફેમિલી છે ને હમણાં ઘડી કરીને તમને મળું કેમ કે મોઢું ધોઈ નાખું ને પછી તમને મળું બરોબર તાલી ગઈને એન્જોય કરો વિડીયોને બરોબર બાય બાય. હેલો ફેમિલી અત્યારે વાગી ગયા છે 7:30 જોઈ ગયો છે અને હું ધાબામાંથી અઠાવી આવ્યો હું તો ફેમિલી આરતીબેન બનાવે છે કે દાળ ઢોકળી બનાવે છે મારી ફેવરેટ છે મારા પપ્પાની ફેવરેટ છે તો ફેમિલી દાળ ઢોકળી બનાવે છે તો જોઈએ આરતીબેનનું કામકાજ કેવું છે દાળ ઢોકળીમાં તો સારી રીતે બનાવે તો જો આ બધું કટિંગ ને એવું બધું કરી નાખ્યું તમે જુઓ અને જો ટીટી દાળ ભાત ઢોકળી બનાવે છે કાં ટીટી જો જોઈ લો બાકી છે ને દાળ મસ્ત બનાવો નાખે છે અને બાકી દાળ શાખવાની કહે છે આપણને તો જોઈએ દાળ કેક બની છે આ જો દાળ આમાં શું નાખ્યું છે હે તો જોઈ લો ફેમિલી છે ને દાળ પેલા શાકનો એક નંબર હો બાકી એક નંબર કાંઈ નો ઘટે વાહ ભાઈ વાહ મસ્ત દાળ ઢોકળી તો ફેમિલી હું છે ને ફટાફટ દાળ પી લઉં કેમ કે દાળ બની છે મસ્ત કંઈ તો હું ફટાફટ છે ને દાળ પી નાખું બરોબર આ લાગે તમે છે ને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ને કરી નાખો કેમ કે વિડીયોમાં પહેલાં નવા હોય ને તો ફટાફટ છે ને સબસ્ક્રાઈબ કરતા જઈજો કે મસ્ત વિડીયો બનાવવાનો તમારો ભાઈ તો હું દાળ પી નાખું ત્યાં લગીને ને વિડીયો જોવો ફાઇનલી ફેમિલી છે ને અત્યારે વાગી ગયા છે 7:30 વાગી ગયા છે અને મસ્ત ખાવાનું બની ગયું છે ચા મસ્ત બની ગયો છે કેમ કે મારે છે ને ચા વગર તો સાંજે ન હાલે સવારે ન હાલે બપોરે ન હાલે ચા તે તો હું છે ને ખાતો કેમ કે હવે છે ને લાગી છે ભૂખ
કેમ કે બપોરે ખાધું હતું, બપોરે પછી કાંઈ નાસ્તો નથી કર્યો, કેમ કે મારે છે ને નાસ્તો કરવાની ટેવ હવે કારખાને 4 વાગે એટલે નાસ્તો કરવા જવાનું તો હું અત્યારે હવે લાગી છે ભૂખ, કેમ કે ભાગ 3 વાગ્યાનો સૂતો હતો તે હાંજ લગન હોઈ રહ્યો તો કાંઈ ખાધું છે નહીં, તો ફટાફટ એને હું ખાઈ આવું બરાબર. તો આલુ બધા ખાવા, તો ચાલો બાય. ખાવાનો હાથ પડી ગયો, હું ખાવા આવતો રહ્યો તમે જોઈ લો ખાવાનું આજ તો આવું છે કંઈક જો મસ્ત હે ને દાળ ઢોકળી, ઓહો વાહ એક નંબર હો ભાઈ, ફેવરેટ આપણી. અને ચા સાઈડથી આપણે હે ચા, અને આરતીબેને જો મસ્ત લીંબુ કાપે છે, એ ટીટી લીંબુ કાંઈ ફટા છે, ભૂખ લાગી છે કેમ કે ફૂલ. તો મારા પપ્પા ગયા છે બહાર, તો એ આવે જ છે કેમ કે ફોન આવ્યો તો બહાર ગયા છે, આવે છે એટલે એમ છે ને આજ તઈને ખાવાના છે, કેમ કે મારો નાનો ભાઈ ગયો છે પાર્ટીમાં આજ, એના ભાઈબંધનો પ્રોગ્રામ છે એટલે ત્યાં ગયો છે, તો ફટાફટ એને એ ખાવા ગયો મોટો, તો ફટાફટ છે ને આપણે ખાઈ નાખ્યું બરોબર, પછી ખાઈને તમને મળું બરોબર. તો હું ખાઈ લો પહેલાં લો ફેમિલી, અત્યારે છે ને મસ્ત ખાનું હું ખાઈને આવતો રહ્યું, કેમ કે ફેમિલી છે ને ખાવાની તો કંઈક મજા જ આવી ગઈ, કેમ કે મારે છે ને દાળ ઢોકળીને એવું હોય ને એટલે મજા જ આવે ખાવાની, કેમ કે છે ને મારી દાળ ઢોકળી તો મારી ફેવરેટ, દાળ ઢોકળી દાળ ભાત દાળની વસ્તુ બને ને જ મજા જ આવે. તો મસ્ત આ બેને દાળ ઢોકળી બનાવી દઉં, મસ્ત ખાધું, ચા બાય મસ્ત ચા એ દાળ ઢોકળી ખાવાની મજા જ કંઈક અલગ આવે હો. તો ફેમિલી મેં મસ્ત ખાનું ખાઈ લીધું છે ને તમે ખાઈ લીજો, અને બાકી તો આવું છે, કેમ કે મારે છે ને રજા હોય ને એટલે આવું આખો દી હેલા રાખે, ઉવાનો ખાવાનો ગેમ રમવાનું, રજાને બી આવું જ આવે. તો ફેમિલી છે ને હવે હાથ જાજુ કંઈ કહીશ નહીં, કેમ કે હવે થઈ ગયું છે બહુ મોડું, કેમ કે 10:30 જેવું થઈ ગયું, અને હજી અમારો વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે, તો સવારમાં વિડીયો અપલોડ થઈ જાય. તો ફેમિલી બસ આજનો વિડીયો આ લગડ અત્યારે અમારો વિડીયો ગમ્યો હોય ને તો ફટાફટ લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. વિડીયોમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી વાળજો મારો ભાઈ, કેમ કે વિડીયો છે ને એવા મસ્ત મસ્ત બનાવશું, અને વિડીયો કેવા લાગે છે ને ફટાફટ કોમેન્ટમાં કહી દીજો. અને હવે કઈ ટોપિકમાંથી વિડીયો લાવો ને તો ચેલેન્જ લાવી કે ગમે કંઈક ત્રીજો ખરા બરાબર, તો એવો અમને વિડીયો બનાવીને ખબર પડે. તો ફેમિલી છે ને આજનો વિડીયો અહીંયા લગણ જ તો ફટાફટ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનો કરી નાખો બરાબર. તા લગી બાય બાય, બાય બાય, આવજો.